નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો મિત્ર સતીશ રામાનુજ, હાસ્ય કલાકાર. આપની સમક્ષ લઈને આવ્યો છું હાસ્યનો જોરદાર કાર્યક્રમ. પણ શરૂઆતમાં એક સરસ મજાની વાત કે કાગળને પિન મારો ને તો એ ભેગા થઈ જાય, પણ માણાને પિન મારો ને તો એ નોખા થઈ જાય. આ દુનિયામાં અત્યારે એ કરે છે, માણાને પિન મારે છે. પિન નહીં, સ્ટેપલરની પિન. શબ્દની મજા છે, શબ્દ સમજાઈ જાય તો મજા. શબ્દ બ્રહ્મ છે. હમણાં એક જણો મને કહેતો હતો, મને કે સતીશ એ કે વિચારું છું કે બધાય મિત્રોને એક વીંટીમાં જડાવેલું, બધાય મિત્રોને એક વીંટીમાં જડાઈ લઉં. મેં કીધું કેમ? મને કે છે તો બધાય નંગ જ ને, એકો એક નંગ. એ કે જેટલા જ હો ને બધા એ કે નંગ છે. પણ મારો એક મિત્ર હમણાં મને પરમ દિવસે જ કહેતો હતો, મને કે સતીશ એક સરસ મજાની નવી વાત. એટલે મેં કીધું બોલ, શું નવી વાત છે? મને કે મારી પત્નીએ જે ચારણીથી કરવા ચોથથી મારું મોઢું જોયું હતું ને, આજી ચારણીમાં હું ઘઉં ચારું છું. મેં કીધું ભઈલા એ તારી કઠણાઈ કહેવાય. અને મને એક જણો કહેતો હતો, મને કે સતીશ, મેં કીધું શું? મને કે તકલીફોથી બીવાનું નહીં, તકલીફોથી બીવાનું નહીં, અને ઠંડા પાણીમાં નાવાનું નહીં. એ કઈ વાતે તમે પહોંચવો જ નહીં, બોલો. અને એક લાઈફને સુધારવા માટે, આપણી એક લાઈફને સુધારવા માટે એક વાઈફ કાપી છે, પણ એક વાઈફને સુધારવા માટે આખી લાઈફ કાપી છે. કારણ કે આપણે સમજાવી જ ન હોય કે આપણે કંઈ આમ તો કે ના આમ, આપણે કંઈ આમ તો કે ના આમ. એ એનું કોઈ દી નીચું પડવા જ ન દે, એનું જ હંમેશા, અને એનું જ હંમેશા વર્ચસ્વ ઊંચું રાખે. અને એક વાત હું કાયમને માટે કહું કે સારી વસ્તુ તમારા ઘરમાં બનાવો ને, કોઈ પણ સારી વસ્તુ, તો એને સ્ટેટસમાં નહીં, તપેલીમાં રાખો. હા તો કંઈ ખારું બનાવ્યું, પાડો સ્નેપ, પાડો ભાઈ સ્ટોરેજ ઉપર ચડાવો, એને તપેલીમાં રાખો. એને ક્યાં દેખાવાની જરૂર છે? મૂળ બળતરા કોક જો એક ફલાણા ભાઈએ બનાવ્યું, આપણે ઘરમાં બનાવો, તરત જ એમ કે સ્ટેટસ જોઈને એમ કે જો અહીંયા બનાવ્યું. અમારા સુરેન્દ્રનગરમાં દર રવિવારે ગુજરી બજાર ભરાય. ગુજરી બજાર એમ જૂની બધી વસ્તુ મળે, કાંઈક જૂનું જોતું હોય ને તો આપણે અહીંયા જવું પડે. હવે ત્યાં જઈને બોલો કોક એમ કે છે કાંઈ નવીનમાં? હવે આ છે જ ગુજરી બજાર, એમાં શું નવીનમાં હોય? એટલે મેં મારા પત્નીને રવિવારે કીધું, મેં કીધું જો હું ગુજરી બજારમાં જઉં છું, અને મેં કીધું હમણાં બપોર પડતા પાછો આવી જઈશ. મેં કીધું જૂના પુસ્તકો સાહિત્ય મને કંઈક મળે તો હું, મેં કીધું જાતો આવું. હું ગુજરી બજારમાં ગયો ને પછી મારો મિત્ર એક મારા ઘરે આવ્યો. એટલે મારા ધર્મપત્નીને પૂછ્યું કે ક્યાં સતીશ ક્યાં? એટલે મારા ધર્મપત્ની એવું કીધું કે ગુજરી ગયા. અને ગુજરી ગયા ને પછી એને તો એવું દુઃખ થયું, ગુજરી ગયા. સીધું સ્ટેટસ ચડે. અત્યારે સ્ટેટસનો જમાનો, સીધું સ્ટેટસ ચડાવ્યું, ઓમ શાંતિ, મારો ફોટો અને ઓમ શાંતિ. અને પાછું ઓલું ગીત મૂક્યું જગજીત સિંહનું, ચિઠ્ઠી ના કોઈ સંદેશ જાને વો કૌન સા દેશ જહા તુમ ચલે ગયે. અને યાદ રાખજો કે તમે સ્ટેટસ મૂકો ને એટલે અમુક લોકો તો જસ્ટનાઓમાં જોઈએ. સીધું તમે સ્ટેટસ મૂકો ને એટલે તરત આમ જોવો ને કે કોણે જોયું, તો ફલાણા ભાઈ જસનાવ છે. અમુક ને એમ તમારામાં જ રસ હોય કે આ કેવું સ્ટેટસ મૂકે છે. એટલે હું બરોબર જોઈ ગયો, મેં કીધું જસનાવમાં હતો એટલે મેં કીધું ઓમ શાંતિ, મારો ફોટો ને જગજીત સિંહનું ગીત. સીધો જ મેં ફોન કર્યો, મેં કીધું ભલા માણા, મેં કીધું આવી રીતે સ્ટેટસ મુકાય? મને કે પણ તમે ક્યાંથી બોલો હો? સ્વર્ગમાંથી બોલો હો નર્કમાંથી બોલો હો? મેં કીધું સ્વર્ગ નર્કની એક વાત મને કેવું, ઘરે ગયો તો ભાભીએ કીધું ગુજરી ગયા, પણ મેં કીધું ગુજરી બજારમાં ગયો, પણ મને કે બજારમાં ગુજરી ગયા, ઘરે ગુજરી ગયા, છેવટે તો ગુજરી ગયા ને. પછી મેં કીધું તું ટાવર પાસે આવી, આપણે બે, મેં કીધું પતરાવાળીએ ચા પીવા જઈએ. મેં કીધું
મેં કીધું શું લેવા, મેં કીધું અમથા દુઃખી કરે છે. પણ અમુક ભાષા એવી, અમુક વસ્તુ બોલાય જ નહીં. એક જણો લગ્નમાં ગયો ને એને પીરસવામાં રાખ્યો. હવે પીરસવામાં રાખ્યો ને તેણે આમ હાથમાં પ્રફુલભાઈ 3-4 વીંટી પહેરેલી. હવે વીંટી પહેરેલી ને એટલે એ સીધો વીંટી જ દેખાડે. ઓલા ભાઈ રહ્યા ને એને ટોપરા પાક આપો, આમ વીંટી દેખાડે એમ કરીને. ઓલા ભાઈ રહ્યા ને એને ગુલાબજાંબુ આપો, ઓલા ભાઈ રહ્યા ને એને ભાત આપો. એમ પીરસતા પીરસતા એ ભાઈ છે ને બહેનોની લાઈનમાં આવી ગયા. હવે બહેનોની લાઈનમાં આવી ગયા ને તો બહેનો પાસે જઈને કે ઓલા બેનને સરસ મજાનો એ કે ગુલાબજાંબુ આપો. હવે આ માંગણી કરીને ઓલા બેન સમજી ગયા. એ બેને મંગલસૂત્ર હોનાનું પહેર્યું હતું. મંગલસૂત્ર ઊંચું કરીને હું ગયડું નથી ખાતી હો, કે હું ગયડું નથી ખાતી એમ કરીને પછી દેખાડી દીધું. અમુકને સંપત્તિ દેખાડવાનો ઘણો શોખ હોય, પણ દેખાડવા જેવું કોઈ હોય ને તો એ આપણા સંસ્કાર છે. સંપત્તિ દેખાડવાની કોઈ વસ્તુ નથી, કારણ કે સંપત્તિ હોય ને ત્યાં સંસ્કાર ન આવે, પણ સંસ્કાર હોય ને ત્યાં વહેલી મોડી સંપત્તિ આવે. હા, બાકી એક બેનપણીની બીજી બેનપણીને કહેતી હતી કે કાલે રાત્રે તો મને એવું માથું દુખતું હતું, એવું માથું દુખતું હતું, એવું માથું દુખતું હતું ને કે મેડિકલ સ્ટોરવાળા પાસેથી જેટલી માથાની ટીકડી છે ને એ બધી એકારે લઈને પી લઉં, એટલું બધું માથું દુખતું હતું. પછી બીજી બેનપણીએ પૂછ્યું કે પછી 2 ટીકડી લીધી એમાં તો ફેર પડી ગયો. એ કે સવારને સાંજ 2 ટાઈમ લીધી. હવે આને આપણે કેમ સમજાવી, કારણ કે ટીકડી એક જથી ફેર પડી જાય, પણ આપણી જે ધીરજ અને આપણું જે ધૈર્ય છે ને એ વસ્તુ આપણામાં નથી રહેતી. અને જો સમયસર તમે ઘરે પહોંચો, 12 વાગ્યાનું કીધું હોય ને તમે 12ના ટકોરે ઘરે પહોંચો તો ખાવાનું ગરમ અને ઘરવાળી ઠંડી મળે. પણ જો તમે 12 વાગ્યાનું કીધું હોય ને 2 વાગે ઘરે પહોંચો તો ઘરવાળી ગરમ અને ખાવાનું ઠંડુ મળે. એનું કારણ છે તરત એમ કે ક્યાં પણ રોકાઈ ગયા હતા, આ 2 કલાક ક્યાં કાઢી, તમે મને હિસાબ આપો. કીધું ને પત્નીને એકેય વાતે ન પૂછાય. હમણાં જજ સાહેબે ચોરને એમ કીધું એ કે કાલે તને ફાંસીની સજા આપવામાં આવશે, બોલ તારી છેલ્લી ઈચ્છા શું છે? ત્યારે ઓલા જજ સાહેબને ઓલા આરોપીએ કીધું એ કે છેલ્લી ઈચ્છા મારી એવી છે કે આ વખતે ફાંસી આપો ને તો એવી આપો કે પગે દોયડું બાંધો ને ઊંધો ટીંગાડો. પગે દોયડું બાંધો ઊંધો ટીંગાડે. જજ સાહેબ કે એને ફાંસી ન કહેવાય. મેં કીધું મેં તો ઈચ્છા કીધી, તમને અનુકૂળ જ કરો, નકર પછી ફાંસીએ ચડાવી દો. એક છોકરો બીજા છોકરાને કહેતો હતો એ કે મારા પપ્પાને એમના મૃત્યુની જાણ 3 દિવસ અગાઉ પહેલાં થઈ ગઈ હતી. એટલે બીજા મિત્રે કીધું એ કે તારા બાપા કાંઈ ત્રિકાળ જ્ઞાની હતા કે એને 3 દી પહેલાં ખબર પડી ગઈ? એ કે ના રે ના, જજ સાહેબે કોર્ટમાં ફાંસીની સજા ફટકારી હતી કે 3 દી પછી આને ફાંસી દેવામાં આવશે. અને મેં મારા ધર્મપત્નીને હમણાં કીધું તું, મેં કીધું તું મારા બા જેવી રોટલી બનાવતા શીખી જા. મારા બા કેવી રોટલી સરસ મજાની બનાવે છે એવી રોટલી તું બનાવતા શીખી જા. મને કે તમારા બા જેવી રોટલી ખાવી હોય ને તો તમારા બાપા જેવો પેલા લોટ બાંધતા શીખી જાઓ. પછી ખબર પડી કે બાપા લોટ બાંધતા હતા ત્યારે તો બા જેવી રોટલી બનાવતા હતા. એટલે આવું લગ્ન જીવનમાં નાની મોટી નોક જોક તો હાલતી જ હોય. અને તમે છાપું વાંચો ને, ગમે એ છાપું વાંચો ને, એમાં કોઈ દિવસ એવું લખેલું નહીં આવે ઘર વેચવાનું. શું આવે? એમ કે મકાન વેચવાનું છે. કારણ કે મકાન જ વેચાય, ઘર કોઈ દિવસ વેચાતું નથી. કારણ કે ઘરવાળી હોય ને તો જ ઘર થાય, બાકી તો મકાન જ થાય. એક જગ્યાએ ભૂત બધા ભાગતા હતા હવારમાં, એમ ભૂત બધા ભાગતા હતા. હું હામો મેલોલા ભૂતને કીધું મિત્રો ક્યાં જાવ છો? મને કે અહીંયા કોઈક માણા વર્ગે છે. બોલો, માણા વર્ગે ભૂત ભાગે, કેવો અઘરો યુગ આવી ગયો છે. પણ કીધું ને જલ્દી. મને હમણાં છોકરો કહેતો હતો, મને કે અંકલ નિશાળમાં પ્રોગ્રામ હો, મને કે અંકલ મેં કીધું શું? મને કે આ ઇન્ટરનેટનો યુગ બહુ ખતરનાક હો. મને કે મેં કીધું કેમ ઇન્ટરનેટનો આટલો બધો સરસ મજાનો માણા એમ કે આવો સરળ અને આવો સરસ મજાનો યુગ છે ને તું કેમ એમ કહેશ કે આ ખતરનાક યુગ છે? મને કે જેટલી વખત ફેસબુક ખોલી એના કરતાં જો મેં નિશાળની ચોપડી ખોલી હોત ને તો હજુ કેટલો બધો આગળ નીકળી ગયો. અને મેં કીધું વાતે સાચી છે. આ ફેસબુક ખોલવાની બદલે જો નિશાળની ચોપડી આજનો વિદ્યાર્થી ખોલતો થઈ જશે ને
તો એની સ્ટોરી કદાચ સ્ટેટસમાં મૂકાશે, નકર તો આંકડા 0-0 આવે. હમણાં મારા છોકરાને પરિણામ આવ્યું 0-0 માર્ક, બધા વિષયમાં 0, એકે માર્ક જ ન મળ્યો. એટલે સાહેબ પાસે ગયો, મેં તો સાહેબ હાવ આવું હોય, થોડીક તો દયા જેવું કરાય ને. આ મારા છોકરાને તમે બધાય 0-0-0-0 આપ્યા, એકાદો માર્ક તો દેવાય ને. તો સાહેબ મારા ઉપર ગરમ થઈ ગયા. મને કે 0થી નીચે હું કંઈ દઈ એકું એમ નહોતો, બાકી જો 0થી નીચે કંઈક આવે જ ને તો હું એ દઈ દેતી કે. પણ મારો એક મિત્ર હમણાં મને કહેતો હતો, મને કે સતીશ, મેં કીધું શું? મને કે હું બહુ નીચેથી ઉપર આવ્યો છું. મેં કીધું દુનિયામાં બધાને એવું જોઈએ, નીચો હોય ને ત્યાંથી જ ઉપર આવે. મને કે ના એવું નથી, પહેલાં હું બૂટ પોલિશ કરતો હતો, અત્યારે માથાના વાળ કાપું છું, થયો ને નીચેથી ઉપર. એટલે કહું છું ને બહુ મજા આવે આમ જોવા જાવ ને. અને પૈસા રાખવાના 2 જ ઠેકાણા. તમારી પાસે પૈસા હોય ને એ પૈસા રાખવાના 2 જ ઠેકાણા, એક બેંક અને બીજી પત્ની. આ 2 પાસે જ પૈસા હચવાય. અને જો આ બેમાં ફેર એવો કે બેંક પાસેથી પાસા મળે, પત્ની પાસેથી પાસા ન મળે. પણ આવો સંકટ સમયમાં લોન આપ્યો. હા, ક્યારેક તમારી પાસે પૈસા ન હોય ને ત્યારે જોજો પત્નીઓ એમ કે લાવો તમારી પાસે નથી. હમણાં એક જણાએ ફર્નિચર વાળાને ફોન કર્યો, ફર્નિચર વાળાને. એ કે ફર્નિચર મોલમાંથી બોલો છો? તો કે હા. એ કે બારી બધી રાખો છો? તો કે બધી બારી રાખી છી. તો કે છટક બારીનો શું ભાવ? છટક બારી આવે ને, એ કે છટક બારીનો શું ભાવ? હવે ઓલો કે હુઈ જાય સાનો મનો, છટક બારીનો દીકરો થતો. છટક બારી ગોતવાની ન હોય, એ તો જીવન એવું જીવન ને તે છટક બારી કરવાની આવે જ નહીં. એમનેમ સાહેબ મોજ આવી જાય. મારા ઘરે હમણાં મહેમાન આવ્યા, અને મહેમાન આવ્યા 20. એટલે મહેમાન આવ્યા 20 કલા. હું એક ગામમાં પ્રોગ્રામ કરવા ગયો તો એ ગામના જ માણસો ગામમાંથી નીકળ્યા છે. એ કે હાલો સતીશભાઈને આપણે કે જાતા આવી. અને મહેમાન આવ્યા 20 ને મેં મારા ધર્મપત્નીને કીધું, મેં કીધું જ્યુસ બનાવતી જા. પણ મને કે 20 ચણા જ્યુસ, મને કે વાર કેટલી બધી લાગે. મેં કીધું બધું થઈ જાય, તું જા કાયા ગા ફટાફટ લઈને આય. 5 જ મિનિટમાં એ 20 ગ્લાસ જ્યુસના લઈને આવ્યો. મેં તો ગજબ થઈ ગયું, 5 મિનિટમાં ન બને 20 જ્યુસના ગ્લાસ. મેં કીધું નક્કી કાંઈક છે તકલીફ. એટલે મહેમાન વયા ગયા ને પછી મેં મારા પત્નીને કીધું, મેં કીધું આ 5 મિનિટમાં 20 જ્યુસના ગ્લાસ તે બનાવ્યા કઈ રીતે? મને કે વોશિંગ મશીનમાં. વોશિંગ મશીન. મેં કીધું હા, અમુકના મહેમાનના મોઢે ફીણ હતા, એટલે મહેમાનના મોઢે ફીણ આવી જાય એવું ખરેખર. અને પાત્ર મારા એક ભાઈબંધ હમણાં ઘરમાં મધમાખી પાડી. મધમાખી પાડી. મેં કીધું આ તે ઘરમાં મધમાખી કેમ પાડી? મને કે બહુ સારું, કે જેવો મહેમાન દાખલ થાય ને એ ભેગો હું પાણો મારું. એટલે મધમાખી ઉડે એટલે મહેમાન પાછો વયો જાય એટલે મારા છોકરાને સારું ખવડાવું. મેં કીધું વરસાદને જેટલું માન આપીને એટલું આપણે મહેમાનને માન આપવું જોઈએ. મહેમાનોને માન દલ ભરી દીધા નહીં, મેળી નહીં, મહાણ સાચું હોરટીઓ ભણે. અને મેં કીધું તું ભલામણ આવું રીતે પાછા વાળી દે. મેં કીધું મહેમાન આવે ને એ તો આપણી ચડતી કળા હોય ને ત્યારે મહેમાન આવે, બાકી મહેમાન અમથા ન આવે. એક મહેમાન ક્યારે આવે કે હાવ તમે ડૂબી જાઓ ને દેણામાં, ત્યારે સલાયું દેવા આવે. હવને ગમે સંસારમાં લાખ વાતે લેવું, પણ દુનિયામાં એક દેવું એ તો વહમો લાખ આવી છે. સુરતના રેલવે સ્ટેશને એક કાઠિયાવાડી દાદા રાત્રે 2:30 વાગે ઉતર્યા. અને 2:30 વાગે ઉતર્યા ને એમાં ટીટી જોઈ ગયો. ટીટીએ સીધે જ સીટી મારી કે દાદા ટિકિટ. અને ટિકિટની કીધી ને દાદાએ મુઠ્ઠીયું વાર્યો. સુરતના રેલવે સ્ટેશને આગળ દાદાને વાહે ટીટી. એમ કરતાં સુરતના રેલવે સ્ટેશનના 4 ચક્કર મરાયા. 4 ચક્કર મરાયા. એમાં દાદા હાંફી ગયા ને એટલે ઊભા રહ્યા ને એટલે ઓલા ટીટી પહોંચી ગયો કે દાદા તમને કહું છું ટિકિટ. દાદાએ ખીચામાંથી આમ કાઢી કે જો હારી ટિકિટ. એ કે તો શું લેવા દોડતા હતા? એ કે મારી પાસે તો હતી, પણ મારી હારે જે 4 હતા ને એની પાસે ટિકિટ નહોતી. આ તું મારી વાહે દોડવામાં રહ્યો ને એમાં એ 4 ભેગા ઘર ભેગા થઈ ગયા. અને મેં કીધું તું તમે ઘરે પહોંચો ને એટલે મિસ કોલ મારજો.
હમણાં એનો મિસ કોલ આવ્યો ને એટલે હું ઊભો રહ્યો. અને એક શિક્ષક જ્યારે પોતે આંખમાંથી એને આહુડા આવી ગયા એટલા માટે કે ટ્રાફિક પોલીસ એને ઊભો રાખ્યો અને ઊભા રાખીને પછી શિક્ષકને એવું કીધું કે હું તમારી હાથમાં ધોરણમાં ભણતો હતો, સાહેબ તમે જવા દો, તમારી પાસે ભલે લાયસન્સ ન હોય. સાહેબને જવા દીધા. સાહેબને એમ તો ઓહો, મેં આને એટલી બધી શિક્ષા કરી, એટલું બધું ઓલું કર્યું, તો છતાં આજે એને મને જવા દીધું. અને એક બેન હમણાં સ્કૂટી લઈને નીકળ્યા, એક્ટિવા લઈને, ટ્રાફિક પોલીસ આમ રોક્યા અને રોકીને કીધું કે લાયસન્સ? એટલે બેન કે લાયસન્સ તો નથી, પણ હું એક શિક્ષિકા છું. એટલે ટ્રાફિક પોલીસે કીધું કે શિક્ષિકા છો? તો કે હા. એ કે 100 વખત લખો, મેં સિગ્નલ તોડ્યું છે, મેં સિગ્નલ તોડ્યું છે, મેં સિગ્નલ તોડ્યું છે. એટલે બેન કે કેમ એમ કહો છો? એ કે હું જેથી લેસન નહોતો લઈ આવતો ને તેથી તમે મને 100 વખત લખાવતા કે મેં લેસન નથી કર્યું, મેં લેસન નથી કર્યું. એ કે આ તમે લખો. એટલે જીવનમાં એવું છે કે જે કારણ કે આપણે એમ સમજતા હોય કે આ વસ્તુ છે, કારણ કે અકબરના દરબારમાં એક દિવસ અકબરે બિરબલને પ્રશ્ન કર્યો. એ કે ભગવાન શું કરીએ કે? તમે એમ કહો છો કે ભગવાન શું કરીએ કે? અને ત્યારે બિરબલે કીધું કે આ પ્રશ્ન રહ્યો ને કોઈક 5 વર્ષના છોકરાને પૂછો ને તો એ કહી દે કે ભગવાન શું કરીએ કે. કેમ? તો કે હા. એ કહેવાય તારા પાસેથી જવાબ નથી જોતો, 5 વર્ષના છોકરાને ગોતી. 5 વર્ષના છોકરાને બીજે દી કચેરીમાં દાખલ કર્યો અને અકબર ઉપર ઊભો હતો અને 5 વર્ષના છોકરાને પ્રશ્ન કર્યો કે ભગવાન શું કરીએ કે? ત્યારે એ છોકરાએ કીધું કે પ્રશ્ન પૂછો છો? તો કે હા. કે જવાબ જોતો ને તો અહીંયા આવતા રહો, મને અહીંયા જવા દો, હું જવાબ દેવા આવ્યો છું, હું અહીંયા ઊભો રહીને તમને જવાબ આપું. એ અકબરને જવાબ જોતો હતો એટલે અકબર છે એ નીચે આવ્યો અને ઓલો 5 વર્ષનો છોકરો અકબરની ગાદી ઉપર બેઠો ને પગ ઉપર પગ ચડાયા. પછી અકબરે પડકાર કર્યો કે હવે કે ભગવાન શું કરીએ કે? ત્યારે 5 વર્ષના છોકરાએ કીધું કે ભગવાન આ કરીએ કે તારા જેવા રાજાને અહીંયા નીચે લાવીએ કે મારા જેવા 5 વર્ષના છોકરાને સિંહાસન ઉપર બેહાડીએ કે. એટલે ભરોસો ભગવાન અને તમારી કુળદેવી ઉપર રાખજો, બાકી કોઈના ઉપર નહીં. એક તમારો ભગવાન અને એક તમારી કુળદેવી, આ 2 ઉપર ભરોસો રાખશો ને જિંદગીમાં કોઈ દી વ્યાજે પૈસા નહીં લેવા પડે. આ માણા અત્યારે એટલે જ દુઃખી થયો, વ્યાજે લેવા પડે. મારો એક ભાઈબંધ મને ભેગો થયો, મને કે સતીશ, મેં કીધું શું? મને કે 500 રૂપિયા આપને, મારે જોઈ છી. એટલે મેં કીધું 500 રૂપિયા? મેં કીધું આ વાંધો નહીં. હું કાઢતો હતો, મને કે એક કામ કરે 250 આપ, 250 હું પછી લઈ લઈશ. એટલે 250 રૂપિયા આપ્યો. 250 રૂપિયા આપ્યા, 4-5 મહિના સુધી આપણને કંઈ જવાબ જ ન આપ્યો. એટલે એક દી મેં સામેથી ફોન કર્યો, મેં કીધું ઓલા 250 રૂપિયા લેવાના છે એ તો લાય. મને કેમ તો મારે તારી પાસે લેવાના હે ને વસૂલ. હું તો ઘડીક ચકરી ખાઈ ગયો પ્રફુલભાઈ. મેં કીધું આ વસૂલ એટલે? મને કે મેં નહોતું કીધું 250 પછી લઈ લઈશ. એણે સીધો હિસાબ કર્યો, 250 તો આપણે લેવાના જ છે, 250 દેવાના છે, એટલે વળી ગયા. બોલો એમાં જવાબ. દુનિયા આમ આપણને ગાંડી કરે છે. આપણે આમ ગાંડા નથી થતા, પણ દુનિયા આમ ગાંડી કરે છે. પણ આમ જોવા જાવ ને, હમણાં એક જણો સમોસા લેવા ગયો, બહુ સરસ મજાના, આમ ખાવાનો બહુ શોખ હોય અમુકને. સમોસાની લારી પાસેથી નીકળે ને થાય સમોસા ખાવા છે, ભજીયાની લારી પાસે નીકળે ને કે ભજીયા ખાવા છે. સમોસા લેવા ગયો એટલે પૂછ્યું કે 100 ગ્રામનો શું ભાવ? એ કે 100 ગ્રામના એ કે 30 રૂપિયા. એ કે કેટલા નંગ આવે? એ કે 4 નંગ આવે 100 ગ્રામમાં. તો કેમ? તો કે હા. એ કે પેક કરી દઉં? ઓલો કે ના, કોમ્પ્યુટરમાં સમોસા નામનું ફોલ્ડર બનાવ્યું, તું એમાં મૂકી દે સીધા. એ કે હું ઘરે જઈને કાઢી લઈશ. હા, માણાને બોલો ઉપાડવાનો ટાઈમ નથી. એ કે સીધો મેલ આવશે ને એટલે એમાંથી હું કાઢી લઈશ. હવે એમ સમોસા એમાં પાર્સલ થાય. પણ ટેકનિકલ યુગ કીધું ને, કોણ કાં કઈ જગ્યાએ શું કરે છે એ જ કાંઈ ખબર નથી પડતી. હા, બાકી એક જણો હવારમાં નિરાશ થઈને બેઠો હતો. મેં કીધું શું હાથમાં ચોપડીઓ? મેં કીધું કોની છે? ઝવેરચંદ મેઘાણીજીની છે, પછી મેં કીધું દુલાભાયા કાગની છે, સૌરાષ્ટ્રની રસધાર. કયું પુસ્તક વાંચે તારી આંખમાં આહુડા નીકળી ગયા? મને કે મારા બેંકની પાસબુક છે. બોલો 100 રૂપિયા પડ્યા હતા ગણી. એ કે આમાં વધતા નથી. મેં કીધું વધે ક્યાંથી? તું સીધા ઉપાડી લેશ. અને અમુક છોકરીઓ તો સાહેબ, આ છોકરીઓની વાત નીકળે, તમે દાંત કેમ કાઢો? પણ બધાને દાંત આવે. અમુક છોકરીઓ તો એટલી પાતળી હોય ને, એટલી પાતળી, આપણને એમ લાગે કે આમાં ભગવાને 28% જીએસટી કાપી લીધી. જીએસટી કાપીને જ સીધી મોકલી દીધી. અને જીએસટી એવી ઉતારતી તો એવી દુનિયા આખી આમ
ગોટે ચડી ગઈ છે ને કે જીએસટી આપણને ખબર એ નહોતી પડતી કે આ જીએસટી શું છે. પણ જ્યારથી જુઓ ત્યારથી બધું નવું નવું જેમ જેમ આવવા માંડ્યું છે. હું તો કહું છું નવું ભલે જેટલું આવે પણ તમે જૂનાને ભૂલતા નહીં. હમણાં એક જણો મને કહેતો હતો મને કે સૌથી મોટો દગો આ દુનિયામાં સૌથી મોટો દગો છે ને લગ્નમાં થાય છે. અને ઘડીક તો મને પરસેવો ઓળી ગયો. મેં કીધું લગ્નમાં કઈ રીતે દગો થાય છે? મને કે ગાય જેવી કઈ દીકરીને ગાય જેવી કઈ સિંહણ જેવી ભટકાડી દે હોય ગાય જેવી, અહીંયા જાય તો સિંહણ જેવી થઈ જાય. પણ એ બધું પછી આપણા ઉપર નિર્ભર રહે છે કે આપણા ઘરમાં આપણે કેમ રહી છીએ, આપણા ઘરનું વર્તન કેવું છે, એના ઉપરથી ખબર પડે છે કે દીકરીને કઈ રીતે રહેવું. હા, બાકી દુનિયામાં એક જણો મને કહેતો હતો મને કે પત્નીને ધર્મપત્ની કહેવાય. આપણી પત્ની હોય એને આપણે ધર્મપત્ની કહેવાય તો પત્નીના ભાઈને ધર્મશાળા કહેવાય. મેં કીધું ન કહેવાય તું જાયથી. મેં કીધું આમથી આમ તો બધું ખોટે ખોટું લોહી પીતો જ નહીં. મેં કીધું કારણ કે અને આમ જોવા જાવ ને ઘરે આપણે ભલે ગમે કે આ ખાવું છે આ ખાવું છે, બાકી પત્ની એમ જ કે બે જ વિકલ્પ છે જમવા બેવો એટલે ખાવું છે કે નથી ખાવું. જે અનુકૂળ હોય જે હોય પછી આપણે બધું જે આપે એ ખાઈ જ લેવું પડે. પણ આપણને એટલો વિશ્વાસ છે કે આમાં કાંઈ ઓછું નહીં હોય. જે આપે એ ખાઈ લેવું ટૂંકમાં. કારણ કે નો એમ કે આ નહીં આ ન મજા આવ્યું કે તમારી હાટું કોઈ નવરા નથી કે તારે પાછા ચૂલા ચડાવે ને પાછા તપેલીની અંદર મૂકે ને. દાંપત્ય જીવનની મજા છે. ધીમે 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 બધું ઘણા છે ને ઉંમર લાયક થાય ને વૃદ્ધ થાય ને પછી એને છે ને બધી વસ્તુમાં એવો રસ ઉડી જાય ને પછી એને કંઈ ભાવે જ નહીં. અમુક એમ કે બસ હું એક રોટલી જ ખાઈશ, બસ અમુક થોડુંક જ શાક ખાઈશ. એને ખાવું તો ઘણું હોય પણ એ 80 વર્ષના માળી આમ ડોરા કાઢે એટલે વધીને એક રોટલી ખાઈએ કે વધીને 2 રોટલી. મારી બાજુમાં હમણાં એક ભાઈ છત્રી લીધી તો છત્રીની માથે લખ્યું છત્રી. મેં કીધું અમે બધા આંધળા છીએ. મેં કીધું તો આ લઈને નીકળ છત્રી તો અમને ખબર ન પડે કે છત્રી છે. આ છત્રી હું લેવા લખ્યું? મને કે મારું નામ છે. છત્રી નામ હોય? મને કે આ છગનલાલ ત્રિભુવન. છગનલાલનો 6 લીધો અને ત્રિભુવનનો 3 લીધો એટલે થઈ ગઈ છત્રી. એટલે કહું છું ખરેખર બહુ મજા આવે. હા, અને આમ જોવા જાવ ને તો પેટ્રોલ પંપે ઘણી વખત તમે પેટ્રોલ પુરાવવા માટે જાઓ ને અહીંયા ઘણી વખત એવું બનતું હોય કે આપણને અમુક એના પાલનની ખબર ન પડતી હોય. ઘણા એમ કે હોનું નાખો ને ઘણા એમ કે ચાંદી નાખો એટલે હોનું પેટ્રોલ, ઘણા એમ કે ચાંદી નાખો. આ મારે આ શરીર વધારે છે ને એટલે હું બાઇક લઈને જાઉં ને પેટ્રોલ પુરાવા એટલે પેટ્રોલ પંપના કર્મચારીને હું એમ કહું ને કે અહીંયાનો માણસ હોય ને કે ભાઈ 200 રૂપિયાનું નાખો એટલે એ એમ પૂછે કે કઈ ટાંકીમાં નાખું, કારણ કે 2 ટાંકી ભેગી થઈ જાય. આ તો હમણાં શરીર થોડુંક ઘટાડ્યું છે. વચમાં આટલી ઘણી મોટી ફાઇન થઈ ગઈ હતી, હાલવામાં તકલીફ પડતી હતી, પણ આપ સૌના આશીર્વાદથી થોડુંક વોકિંગ ચાલુ કર્યું એટલે શરીર ઘટાડ્યું છે. નકર પેટ્રોલ પંપ પર મૂંઝાઈ જાય કઈ ટાંકીમાં નાખું, આમાં નાખું કે પછી આમાં નાખું. પણ છેવટે આ જીવનને એવું જ છે કે આમાંય નાખો ને તો આ જીવન હાલે અને એમાં નાખો ને તો હાલે. બાકી તમે ગમે ત્યાં કૂટર ઊભું રાખી દેવું પડે પેટ્રોલ ખૂટે એટલે. એક જણા યમરાજાની મશ્કરી કરી. યમરાજાની મશ્કરી કરીને કે તમારા ગામમાં આવવું હોય તો કઈ બસમાં અવાય? યમરાજાને કહો કે કઈ બસમાં અવાય? ત્યારે યમરાજાએ કીધું કે બસમાં ન અવાય, બસ નીચે કચડાઈ જાય ને તો અવાય, બાકી એમને માયા ન અવાય કે બસ નીચે કચડાવવું પડે. લગ્નમાં ગોર મહારાજે કન્યાને કીધું તું લગ્ન બાદ તારે તારા પતિના પગલે પગલે હાલવાનું. કન્યાએ કે એ વસ્તુ નહીં બને કે કાં એ કે મારો વર તો ટપાલી છે, એના પગલે પગલે હાલી તો સાંજે ખીચડી ખાવાનો વેત ન રહે. પણ એક ઘરની અંદર હમણાં બિલાડી મરી ગઈ. હવે બિલાડી મરી ગઈ ને તો નોકરાણી રોવા માંડી. શેઠાણી કે તારે ને નહીં તે નેડો નહીં, બિલાડી મરી ગઈમાં તું શું લેવા રોવા માંડી? ત્યારે ઓલી કીધું હવે દૂધ પીને આરોપ કોના ઉપર નાખીશ કે બિલાડી પી ગઈ? કારણ કે પછી ખબર પડી આ નોકરાણી બધું ઉપાડી જતી હતી.
મારો એક ભાઈબંધ છે, હમણાં એમને બેઠો તો મને કે સતીશ તારે તો હારા હારા મને કે પરિચય હોય, મને કે ક્યાંક મને કે નોકરી કંઈ મને મારે લાયક હોય એવું કંઈક મને દેખાડ ને. એટલે મેં મારો એક મિત્ર છે એના કારખાને મેં મોકલો. મેં કીધું આને નોકરીએ રાખજે. હવે એને નોકરીએ રાખ્યો ને 3 દિવસમાં પાછો આવ્યો. એટલે મને કે સતીશ નોકરીમાંથી કાઢી મૂક્યો. પણ મેં કીધું તારો કંઈક વાંક કઈ છે, એમનેમ શેઠ તને નોકરીમાંથી કાઢી ન મૂકે, તારો વાંક શું છે એ કે. મને કે મેં ખાલી મચ્છર ઉડાડ્યું ને એમાં મને નોકરીમાંથી કાઢી નાખ્યો એ કે. હું તો મચ્છર ઉડાડ્યું એમાં નોકરીમાંથી કાઢી ન મૂકે, મચ્છર બેઠું તું ક્યાં? તો મને કે શેઠના ગાલ ઉપર. હવે એણે મોકો જોયો અને સીધો જ તે થપાટ મારી ગયા. એમાં ઓલા નોકરીએ કાઢી મૂક્યો. પાછો એક જગ્યાએ લગાડ્યો. શેઠે બરા દયાળુ બજારા કાંઈક લાવે ને તો એને આપે, ગમે એ કાંઈક લાવે ને તો એને આપે. તો શેઠ બેઠા હતા અને સવારમાં 3-4 મહેમાન આવ્યા. એટલે શેઠે કીધું એ કે જાઓ એ કે બજારમાં જાઓ એ કે ગાંઠિયા બાઠિયા લેતા હોય કે જા આ બધા મહેમાન આવે છે ને નાસ્તો કરી લે. એ ગાંઠિયા તો લાવ્યો પણ હારે 4-5 બાઠિયા લઈને આવ્યો. એટલે શેઠ કે આ શું? એ કે તમે ન કીધું ગાંઠિયા બાઠિયા? આપણે બધા શબ્દો બે વપરાય જા. આપણે ક્યાંક રેકોર્ડિંગમાં જો ને રેકોર્ડિંગ હમણાં નથી, આપણને કોઈ કેમ કે રેકોર્ડિંગ નથી. એટલે આ એક શબ્દના બે અર્થ, માવો બાવો છે, માવો બાવો આ રીતે બોલે જા. એકના એક શબ્દના બે અર્થ કાઢે જા. બોલપેન આ રીતે શું. એટલે એ કે ગાંઠિયા બાઠિયા કે આ ગાંઠિયા ને આ બાઠિયા કે ખાઈ જશે એ કે. વળી પાછા 4 દી પછી શેઠે પાછા મહેમાન આવે ને કે જાઓ ચા બા લેતા હો. તો ચા તો લાવ્યો ઘરેથી શેઠના બાને લેતો આવ્યો. કે તમારા દીકરા બોલાવે છે એ કે આ શું એ કે ચા અને આ તમારા બા કે હાય રે બે માં દીકરો ચા પીવો એ કે. શેઠ કે તું ક્યાંય નહીં હેલ્યો જાય કે. પછી આગે એક જગ્યાએ લગાડ્યો ને તે મોડો જાય એટલે શેઠ કે કેમ મોડો આવે તો કે એક તો મારું ઘર આઘું અને મારે અહીંયા પહોંચવું કઈ રીતે એ કે આજ તને સાયકલ આપું છું, સાયકલ લઈને આવજે. સાયકલ આપી. બીજે દી ઈથી મોડો ગયો. તો શેઠ કે કેમ વધારે મોડું થયું? એ કે એક તો મારું ઘર મોડું, એક તો સાયકલ દોરીને લઈને આવું, તકલીફ પડે એ કે. પણ કે દોરીને થોડી લઈને અવાય કે, ઉપર બેહીને હોય ને એ કે મને ક્યાં આવડે હે સાયકલ? આ તો તમે કીધું સાયકલ લઈને આવજે એટલે હું સાયકલ લઈને આવ્યો. સાયકલ દોરીને લઈ ગયો બોલો. હવે આને ખરેખર આપણને એમ થાય. અને હમણાં મારા ધર્મપત્ની મને કહેતા હતા, મને કે સાંજે તમે ઘરે આવો ને એટલે આમ કોણીએથી ડોરબેલ વગાડજો. આમ કોણી આવે ને ત્યાંથી ડોરબેલ વગાડજો. અરે મેં કીધું ભગવાને સરસ મજાના 2 હાથ આપ્યા છે. મેં કીધું કોણીએથી ડોરબેલ કેમ વગાડું? મને કે આજ મારો જન્મદિવસ છે, 2 હાથમાં તો ગિફ્ટ હોય છે ને. એમ કરીને કહી દીધું કે આજ મારો જન્મદિવસ છે. અને બાજુમાં જન્મદિવસ હતો એક જણો મને કે છે કોનો જન્મદિવસ છે? મેં કીધું ટુ યુ નો. તો મને કે ટુ યુ કોણ? મેં કીધું એ તો ખબર નથી પણ અહીંયા ક્યારના બધા બોલે છે હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. એટલે ખરેખર કહું છું મેં અમુક ગીતો સાહેબ આપણા એવા. એક આપણે સરસ મજાનું એક આપણું ગીત છે, પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, પાવાગઢ વાળી મને દર્શન દે, નહીં તો મારી પાવલી પાછી દે. બોલો, પાવલી લઈને પાવાગઢ ગઈ હતી. આ બેનને હવે ગોતો ક્યાંક હોય તો. આ બેન છે ને એમને કંઈ હવે કંઈક વધારો, આ પાવલીથી કંઈ ન થાય. હવે કંઈક પૈસા વધી ગયા, પાવાગઢ જવું હોય તો અત્યારે 500,000 રૂપિયા જોઈએ, પાવલીમાં કંઈ ન આવે. પણ કીધું ને આપણે કોઈ ગીતો સામે કોઈ વિરોધ જ નથી કરતા, પણ અમુક સમજાતા નથી. ઘણા એમ કે ડુંગરેથી ઉતરો વાઘ તારો પાછો વાયરો. હવે વાઘ પાછો વરે ત્યાં પછી ઊભા રહીએ કે? હવે શેરીમાં એઠવાડ નાખવા જતા ને ભૂંડુડું આવે તોય ભાગી જાય, વાઘ આવે તો થોડું આપણે બીવાય. પણ જેવી જેને કહે ને મતિ પ્રમાણે તુંડમ મતિ બિંદમ, મતિ પ્રમાણે બધું થાય. આપણી મતિ સારી તો આપણી ગતિ સારી, અને આપણી ગતિ સારી તો આપણી વૃત્તિ સારી, અને આપણી વૃત્તિ સારી ને તો આપણું જીવન સારું. જીવનને સારું બનાવો, જીવનને સરળ બનાવો કે તમને બધાય વાંચીએ કે. જીવન એટલું સરળ બનાવી દો બધાય તમને વાંચીએ કે. વસંત પરેશની એક સરસ મજાની રચના છે કે ખુલ્લી રાખી છે જિંદગીની કિતાબ,
મેં તમને ગમે એ રીતે લખાતો આવ્યો છું. શું ખરીદવા નીકળ્યો હતો યાદ નથી, પણ નીકળ્યા પછી આજ સુધી વેચાતો આવ્યો છું. એક ભાઈ મને કે કેટલા વાગ્યા? મેં કીધું 12 વાગ્યા. પછી બીજા એક ભાઈ મને કે કેટલા વાગ્યા? મેં કીધું 12:30 વાગ્યા. તા તો ઓલા ભાઈનો મગજ વયો ગયો. એ કે મને 12 કીધા, આમને 12:30 કીધા, કાંઈ ખબર ન પડી. એટલે પછી પકડાય કે આ શું છે, મને 12 કીધા, આમને 12:30 કીધા. મેં કીધું મેં બેયને હરખો ટાઈમ કીધો. મને કે ના ના, તમે આને 12:30 કીધા. મેં કીધું 12:30 નથી કીધા, એ મારી પત્નીનો ભય છે. એટલે મેં એને એમ કીધું 12:30 વાગ્યા. તમને કીધું 12 વાગ્યા, તો 12 જ વાગ્યા, માં કંઈ ફેર નથી પડ્યો. પણ મારો પત્નીનો ભય છે એટલે મેં એને થોડુંક આમ વ્યવસ્થિત કીધું 12:30 વાગ્યા. એટલે જીવનમાં 12 ન વાગે ને એનું ખાસ ધ્યાન રાખજો. કારણ કે એક જણાએ મને પૂછ્યું હતું, મને કે ઘડિયાળમાં 13 ડંકા પડે, 12 તો પડતા જ હોય, પણ 13 ડંકા પડે તો કયો સમય થયો કહેવાય? તો મેં કીધું રિપેર કરવાનો સમય થયો કહેવાય. કારણ કે 13 ડંકા કોઈ દી પડે નહીં. અને મને હમણાં મારી દીકરી છે કહેતી હતી, મને કે પપ્પા દુનિયામાં આમ મોટામાં મોટો રંગ કયો, આમ મોંઘામાં મોંઘો રંગ કયો? મોંઘામાં. મેં કીધું બેટા રંગ બધા હરખા હોય, મેઘધનુષ આકારના જે કંઈ રંગો હોય, બાકી રંગ કોઈ દી મોંઘા કે સસ્તા એવું ન હોય. મને કહે દુનિયામાં મોંઘામાં મોંઘો રંગ હોય ને તો એ પીળો રંગ છે. એટલે બધું પીળો રંગ કઈ રીતે? તો મને કે સાંભળો, મને કે બાજુવાળા અંકલ અને આંટી બે વાત કરતા હતા કે દીકરીના હાથ પીળા કરવાના છે, 1,00,000-1.5 લાખનો ખર્ચો થશે એ કે. મેં કીધું વાતે સાચી. તો પીડા, મેં કીધું એમ પીડા નથી કરવાના, પણ એને પીઠી લગાડવાની છે, એ દીકરીના લગ્ન કરવાના છે. અને અત્યારે એવું છે કે તમે જો કોઈના હાથમાંથી આમ મોબાઈલ ખેંચો ને, મોબાઈલમાં મશગુલ હોય ને આમ મોબાઈલ ખેંચો ને, તો તમને એવી ફિલિંગ આવે કે જાણે તમે આઈસીયુ રૂમમાં હોય અને ઓક્સિજન માસ્ક લગાડ્યું હોય ને કોઈ ઓક્સિજન માસ્ક કેમ આમ ખેંચી લે, હા એવી ફિલિંગ આવે. આપણને એમ થાય કે આપણું ઓક્સિજન માસ્ક કોઈ ખેંચી લીધું. અને મારો એક ભાઈબંધ છે, એ કાયમ એવી વાતો કરે, આપણને એમ કે આમ કરી નાખું, તેમ કરી નાખું, પણ હકીકતમાં કંઈ થાય નહીં. અમારા સુરેન્દ્રનગરમાં એક ભાઈએ 8 વખત લગ્ન કર્યા. 8 વખત લગ્ન કર્યા એટલે મને થોડુંક આશ્ચર્ય થયું. એટલે મેં પૂછ્યું, મેં કીધું 8 વખત લગ્ન કર્યા એમાં તમને ફાયદો શું થયો? મને કે ઘોડા ઉપર બેસતા પાકું આવડી ગયું. ઘોડા ઉપર બેવાનું હોય ને. અને અમારા સુરેન્દ્રનગરમાં એક ભાઈ છે, જ્યાં મંડપ ભરે ને ત્યાં ઘૂસી જાય. કોક એમ કે કયો પક્ષ? તો કે કન્યા પક્ષ. કન્યા પક્ષવાળા પૂછે કયો પક્ષ? તો કે વરરાજાનો પક્ષ. બે ભેગા થઈ જાય તો કે મંડપવાળા. ત્રણેય ભેગા થઈ જાય તો કે સાઉન્ડવાળા. તે એક જગ્યાએ વે ગયા કે કયો પક્ષ? તો કે કન્યા પક્ષ. મારીને પાડી દીધો હોય કે આ કોકનું બેસણું છે. એવું નથી કે લગ્નમાં જ મંડપ નાખે, હોય તો બેસણામાં સારા એવા મંડપ નાખે. તમને જો સારું બેહતા આવડતું હોય ને આ દુનિયાની અંદર, તોય માણસો પૈસા આપે કે ફલાણા ભાઈ કેવું બેઠા છે, ચાલો એક સરસ મજાનો એની આપણે સેલ્ફી લઈ લઈએ, સરસ મજાની આપણે એની યારે વાતો કરીએ. પણ કહેવાનો મારો મૂળ હેતુ એ છે કે વાતડિયું વગતાડિયું જણ જણ જુજવ્યું, ચેડા જેડા માનવી એની હેડી હેડી વાતડિયું. આ તો યુ કદલી કે પેડ મેં પાન પાન મેં પાન. જેમ કદલી નામનું ઝાડ થાય એમાંથી પાનમાંથી પાન, પાનમાંથી પાન, પાનમાંથી પાન, એમ પાન થતા હોય એમ આ ક્ષેત્ર એવું છે કે સમયની મર્યાદા માન આપવું પડે. કારણ કે એમાંથી એક વાત, એમાંથી બીજી વાત, એમાંથી ત્રીજી વાત, એમ કરતાં કરતાં સમય વિયો જાય છે. એટલે હસ હસ કે રોના ભી જિંદગી है और रो रो के हंसना भी जिंदगी है, मगर फर्क सिर्फ इतना है कि हंसना केवल इंटरवेल है और रोना पूरी जिंदगी है. जय सिया राम.